ભાઈ આપણે આપ્યું હાજી. जुलाई 4th इंडिपेंडेंस आज़ादी डे सच्ची आज़ादी स्पीकर में चालू है कौन सी आज़ादी सच्ची आज़ादी सच्ची आज़ादी कभी भी फिर से हमें बेड़िया न लगे ऐसी आज़ादी बेड़िया से छुट्टी थी गई પછી આઝાદી જ ના હોય જન્મ મરણની બેડિયા અને બેડિયા કહેવાય છે એ સિવાયના બેડિયાને બેડિયા નથી કહેવાતી જેલની બેડિયાને બેડિયા કહેવાય જન્મ મરણની ચાર ગતિમાં જે કંઈ બેડિયા હોય બધી બેડિયા તીમન સમજો એ તારા મમ્મીએ સમજણ કાઢી આવું તને તો પહેલેથી જન્મથી શીખવાડ્યું છે નથી શીખવાડ્યું અને તમે શીખવાડેલું आपने बंदी के बस आप तो सर्वर में છો તો તમારું બધું થાય પપ્પા ક્યાં ગયા નથી આજે કરવાનું અને તારી એ બંને જ નથી આવ્યા જીજના એ બંને નથી હા આવ્યા તો તને કઈથી મળ્યો ટાઈમ કયો દાડો રજા છે આજે ચડતા પગાર આજે દાદા નેશનલ હોલિડે છે ને આજે તો વાહ વાહ સરકાર બહુ ડાહી છે ને પગાર બહુ લાવે ને દીકરો પપ્પાનો દીકરો છે એક જ છે બીજો કઈ છે इंडिया से સાહેબ પૂછે છે સુરેશ સાહેબ કે મહાત્માઓ કેવળ જ્ઞાનના પ્રોસેસમાં છે જ્ઞાન મળ્યા પછી આપો છો એવું આપની વાણીમાં છે, અમે ટેપમાં કરેલું છે. એવું છે હા પ્રોસેસમાં છે હા. ઓલરાઈટ ચાલો એ પછી જે અવસ્થા તો બતાવજો મને હાજી. એમાં કારણ કે કોન્ટેક્ટ થશે આગળ પાછળનો જ્ઞાન મળ્યા પછી પછી એમ છે કેવળ જ્ઞાન સુધી પહોંચીએ તેમાં મુખ્ય સ્ટેપ્સ બેન્ચમાર્ક કયા છે જેથી અમે કેટલા પાસે આવ્યા તે ખબર પડે એ તમારો પ્રશ્ન હાજી. ઓકે એમનો પ્રશ્ન એમાં ઓકે વધારો સાહેબ તો એમને કહું આમ ગમશે આ તમારા ભરતભાઈને સાચું. બધા મહાત્માઓ કેવળ જ્ઞાનના પ્રોસેસમાં છે જ્ઞાન મળ્યા પછી આપ કબૂલ થાઓ મહાત્માઓ કેવળ જ્ઞાનના પ્રોસેસમાં છે જ્ઞાન મળ્યા પછી આપનું દિલ મંજૂર કરે આપ हाँ दादा હા કહેશો દેવજણ હા કહેશે શ્વેતાભાઈ શું કહેશે બધા કહેશે રસિકભાઈ કહેશે શું કહો છો બધા જ કહો છો તારે જે આજ્ઞાધારક હોય તો આ મતમાં લખ્યું છે ને આ તો હા બરાબર બરાબર આવી ગયું પછી પણ હવે આગળ એ પ્રશ્ન શું કરે છે કે છેક કેવળ જ્ઞાન સુધી પહોંચે તેમાં મુખ્ય સ્ટેપ્સ એટલે કે બેન્ચમાર્ક કયા છે જેથી અમે કેટલા પાસે આવ્યા તે ખબર પડે એવો એ પ્રશ્ન કરે છે એ તો એવો તમને પ્રશ્ન થાય તમને થાય ન જાણવાનું બેન્ચમાર્ક જાણવા છે અહીંયા ફ્લેગ સ્ટેશન આટલો માઇલસ્ટોન આવ્યો જાણવાનું મન થાય ફ્લેગ વાહ બે આ પાના 52 આ પાના પર છે એટલે આ પાના પર છે એ અહીંયા કાઢી આપી એટલે બીજો ક્વેશ્ચન એ પાના પર બીજો છે, તમે પેલું હા આ પાના પર છે હા છે બીજો ક્વેશ્ચન ત્યાં છે. હમ. એ ચિઠ્ઠીની પાછળ છે દાદાજી. આ પાના હા હા ખ્યાલ અને સમજ માટે ફૂલ પાડવા કૃપા કરશો ખ્યાલ અને સમજ માટે ખ્યાલ અને સમજ માટે ફૂલ પાડવા કૃપા કરશો આ બેનો એમને સ્પષ્ટ ખુલાસો જોઈએ છે કે બેમાં ચોખ્ખું શું છે એ પેલા બ્લોકમાં લખેલું છે ને એની પરથી આ બેન્ચમાં ના ના આજે અહીંયા છે ને આ કાળું હા સમજી ગયો ઓકે ઓકે
આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોષાય ન પોષાય છતાં હું કંઈ જ કરતો નથી એવું જે સતત ખ્યાલ રહ્યો તે કેવું જ્ઞાન છે એ સમજ રહેવી કે કેવું જ્ઞાન છે. પેલું કેવળ દર્શન છે ખ્યાલ એ અને પેલું કેવળ જ્ઞાન છે એટલે એમાં પછી બેમાં ફરક સમજવો છે. દર્શન ને જ્ઞાનના અર્થમાં શું ખ્યાલને દર્શનમાં લઈ ગયા અને સમજને જ્ઞાનમાં લઈ ગયા એવું કહે છે. તો કયા ડિફરન્સ છે એમાં? શું ડિફરન્સ એમાં આપ સમજ્યા? ચાલો હવે જોઈએ. તો આપ આના પર આપીશું કે છે આપણે જોઈએ. ચાલો આપ દાદાશ્રી કેવું જ્ઞાની કોણ? કે જેને બધી વસ્તુ જ્ઞાનથી દેખાય. જ્યારે જ્ઞાની પુરુષને બધી વસ્તુ સમજમાં હોય, બાધે ભારે હોય. બાધે ભારે જ્ઞાનમાં દેખાય અને બાધે ભારે હોયમાં બહુ મોટો ફરક છે. જ્ઞાનમાં એક્ઝેક્ટનેસ ટુ ધી પરમાણુ હોય, ટુ ધી પરમાણુ. કેવું? સમય વર્તી એટલા માટે જ કહ્યું. બાધે ભારે રીતે હોય. જયારે કેવળ જ્ઞાનમાં પૂર્ણ ફોડ હોય બધો એટલે બાધે ભારે કહ્યું ને ફોડ બધી જાત હોય. એટલે ફોડમાં તમને કશું ખુલાસો બાકી નહીં રહે. તમને એ કેવળ જ્ઞાન જ ખુલાસા હોય. તમને વાત સમજાય કે નહીં? સમજાય. કેવળ જ્ઞાનના ખુલાસા રહે તો એ દેખાવા માટે એ ખુલાસા મળ્યાથી એ દેખાવાનો પ્રોસેસમાં આવી ગયા તમે એટલે કેવું જ્ઞાનના પ્રોસેસમાં આવી ગયા. સમજાય તમને કે નહીં? નહીં તો પ્રોસેસમાં આ કેવી રીતે કહેવાય? પ્રોસેસમાં એટલે શું કે એનાથી એવા કારણો એ પરમાણુના સમયવર્તીપણે પરમાણુ માત્રના જ્ઞાતા સ્વરૂપે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ થઈને છેવટે અંતિમ સ્વરૂપે એબ્સોલ્યુટલી જ્ઞાન સ્વરૂપ થઈ જાય એટલે કેવળ સ્વરૂપે. હવે સમજાયું? એ પરિણમી જાય અને કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન સ્વરૂપે પરિણમી જવું એને કેવળ જ્ઞાન કહ્યું. શું કહ્યું? પરમાણુના કોન્ટેક્સ્ટમાં ન પરિણમે ત્યાં સુધી એ જ્ઞાન સ્વરૂપે પરિણમેલું ન કહેવાય. અને પરમાણુને પરમાણુ સ્વરૂપે જોયા વગર નહીં બની શકે. અને એવું કે પરમાણુની વાત નથી, પણ પરમાણુને જોયું એની સાથે બીજા બાકી બધા તત્વ સ્વરૂપે હરેક તત્વ એક્ઝેક્ટ તત્વ સ્વરૂપે જોઈ જાય છે. કારણ કે પરમાણુ જોતા જ કાળ સમયવર્તી થઈ જાય છે અને કાળ તત્વ સ્વરૂપ છે. હવે સમજાયું કે નહીં? બહુ સમજવા જેવું છે. ત્યાં તત્વ સ્વરૂપ કાળ જે કાલાણુ કે છે એમનામાં પણ એ ભાષામાં નહીં આવી શકે તમારે. પણ આ દ્રવ્યની ભાષામાં દ્રવ્યાનુયોગમાં કાલાણુ અને દિગંબરના દ્રવ્યશાસ્ત્રોમાં લાવવામાં આવે છે એવી રીતે ખરી રીતે ના આવી શકે. એને તત્વ તરીકે ના લાવી શકાય, છતાં ઔપચારિક તત્વ તરીકે લાવવામાં આવે છે. અને ના લાવવામાં આવે તો લોકોને ટાઈમ એઝ એન એલિમેન્ટ નહીં સમજાય. કોઈને આવું સમજાયું? કોઈને નહીં સમજાય. આમી ટાઈમથી બધા મૂંઝેલા જ છે. પછી કોઈ સમજાય છે? સમય તો બહુ મોટી આયામ છે, બહુ મોટી ડાયમેન્શન છે જબરજસ્ત. અને એકચ્યુઅલી એને ડાયમેન્શન નથી કહેવાતું, એને તત્વ છે, પણ એ ડાયમેન્શનમાં આવી ગયું ને. ડાયમેન્શન એટલે શું કે અવસ્થામાં આવેલું તત્વ, સમયરૂપી તત્વ એટલે કાલાણુ. અને હોવું જ ઘટે કાલાણુ સ્વરૂપ. કાલાણુ સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? તો કે પરમાણુના કોન્ટેક્ટમાં હોય તો જ. કયા કોન્ટેક્ટમાં હોય? આ પરમાણુ તો પરમાણુ એટલે તો મેટર છે, મટીરિયલ છે, ને તો દ્રવ્ય છે. તો પેલું કાળ અણુ, તે અણુ છે, એ પણ અણુ છે. કેવું? અને એવું અણુ નથી, એ મેટર ને દ્રવ્ય નથી, એટલા માટે તત્વ નથી. આવું સમજાવ કે નહીં? સમજાય છે?
મેટરને દ્રવ્ય તરીકે મુકાય છે એવી રીતે નહીં મૂકી શકો તમે. છતાં તત્વ સ્વરૂપ સમજવા માટે કાળ અણુ એવી રીતે મુકાય છે. ટાઈમ એલિમેન્ટ લેંગ્વેજમાં એલિમેન્ટલ લેંગ્વેજ તરીકે સમજવા માટે કે જેથી આ યુનિવર્સલ ટાઈમ આખો સમજાય એના માટે આ વાત છે. એ યુનિવર્સલ વ્યવસ્થા છે. હવે સમજાય? એ તત્વજ્ઞાનીઓની ભાષા છે. હવે સમજ્યા બેન? હવે દ્રવ્યાનું યોગ છે, દિગંબરોના આટલા બધા શાસ્ત્રો છે, બીજું શું કરી શકો? ગમે તે ચર્ચાઓ કરે. સમજાયું તમને? હું તો કઈ અમારો તત્વદર્શી હું કઈ અભ્યાસ નથી, પરંતુ દાદા અને દાદાની કૃપા હું તો એના પર જ છું, અને તમારી પાસે છે એટલી જ. જો તમે જશો અંદર સમજાશે તમને. મારી વાત સમજાય છે? થોડાક અંદર જશો તો તમને સમજ પડશે. એટલે સમય એ અખંડ તત્વ જ ગણું. અખંડ એટલે કાલાણુ એટલે પરમાણુના કોન્ટેક્ટમાં એક પરમાણુથી બીજા પરમાણુ એને જે સમય લાગે સમજે એને પરિવર્તનશીલ કાળ કહે છે. એ પરિવર્તનશીલ કાળ સ્વરૂપ એનું કાળનું પરિવર્તનતા. કાળનું લક્ષણ શું છે? પરિવર્તનતામાં બદલાવવું એ કાળનું લક્ષણ છે. નહીં તો પરિવર્તનતા આવી શકે જ નહીં તમારી પૂતગલની. અને આ જગતમાં બધી પરિવર્તનતા આવે છે એ કાળથી આવે છે સાહેબ. હવે સમજે? જૂનું ને નવું કોણ કરે છે? હવે સમજી ગયા? રેફરન્સ ટુ કોન્ટેક્ટ ની વાત કરી. તો પણ બીજું શું છે? પણ એ તત્વ સ્વરૂપ નહીં એટલે હોવું ઘટે. હોવું ઘટવું જોઈશે કે નહીં? ઘટવું જોઈશે. ઘટે છે. આ ઘટ્યું કાલાનું એટલે છઠ્ઠું તત્વ દ્રવ્યના યુગમાં મુકાય જ. કાલાનું મૂક્યું, પણ કાલાનું એટલે અણુ તરીકે ના મુકાય, પણ ભાષા તો એ જ વપરાય. દાદાએ કહ્યું છે કૃષ્ણ ભગવાનની વાણી ગીતા વખતની એ વાણી મારી ભગવાનની દેશના બધા હું જોઉં છું એ બધી વાણીને આજે પણ એ ઇન્ગ્રામ વાળા આખા એ બધા જ એ છે. આખું બ્રહ્માંડમાં અને આખું બ્રહ્માંડ ચાર્જ કાર્બન પૂતગલ પરમાણુઓથી ચાર્જ છે. શું છે? ચાર્જ એટલે કે આ રીતે ચાર્જ નહીં કે ડિસ્ચાર્જ થવું થાય એ રીતનું નથી, પરંતુ બિલ્ડિંગ બ્લોક્સ થવા રૂપના કારણો પણ એ તત્વ સ્વરૂપમાં. હવે સમજ્યા તમે? તત્વ સ્વરૂપમાં હોય ત્યારે રૂપ રસ સ્પર્શ ને ગંધ સ્વરૂપમાં પૂતગલ હોય અને તેમાં બીજા તત્વો છે. હવે સમજાયું તમને? આકાશ આકાશની રીતે કહેલું છે, ગતિ સહાયક તો છે જ, સ્થિતિ સહાયક તો છે જ, છે કે નહીં? પૂતગલ એની જગ્યાએ છે. 3 થઈ ગયા ને? આત્મા છે જ. 4 થયું. બીજું કેટલા રહ્યા? સ્પેસ તો આકાશ કહ્યું ને? 5મું. છઠ્ઠું આવી ગયું. તો કાળ કઈ રીતે હોય? બોલો સાહેબ. બીજું કઈ રીતે હોય? અને એનું પરિમાણ કેટલું? બ્રહ્માંડી, નોટ બિયોન્ડ. એટલે તો સાયન્ટિસ્ટો પહોંચી શકતા નથી. વાય દે સે કે ટાઈમ ઇઝ લાફિંગ ઇફેક્ટ. એ ડોન્ટ લાફ. આ મને સમજાય છે. Why people say time is linear? બોલો સર. ઇવન બુદ્ધિસ્ટ કન્સેપ્ટમાં છે એ એબ્સોલ્યુટ જે વિતરાગોની પરિભાષા મને આવી છે. આ કાલચક્ર મહાકાળ અદભુત છે. આજે વેદાંત અને જૈન દર્શન બે પરફેક્ટ દર્શન આ અર્થમાં છે સાહેબ. તત્વની ભાષામાં કઈ જાજો ભેદ નથી. શું કહ્યું? બોલો. દેવ મોક્ષના જ પ્રાપ્તિ માટેના આયામો છે. શું કહ્યું? બંનેના પેથ માર્ગ અલગ છે,
પણ બંનેના માર્ગમાં થોડો ભેદ પડ્યો છે, બીજું કાંઈ થયું નથી. બંનેમાં ભેદ પડ્યો છે, એવું નથી કે એકમાં ભેદ પડ્યો છે, પણ જે ભેદ અમુક જગ્યાએ તો એક થઈ જાય છે પાછું, જ્યાં આગળ કૃપા છે જ. હવે સમજાયું તમને? કૃપા જો કેટલી અનન્ય વસ્તુ છે એ તમને સમજાશે, તમને ખ્યાલ આવે છે. કૃપા નિષ્પક્ષપાતીપણા સ્ટેજમાં આવે છે, જે દશાને જ અનુરૂપ છે. એ પછી બ્રહ્માંડના માર્ગથી હોય કે જૈનના માર્ગથી હોય, ત્યાં આગળ મળે જ છે. અને ત્યાંથી પછી મોક્ષ સવાય છે, ત્યાં આગળ રાખવું છે. આપ સમજાવે કે નહીં? આ મારી સમજમાં આટલું આવ્યું છે. એક પ્રશ્ન પૂછ્યો, બોલો. આપણે પૂતગલની ચાર્જિંગની વાત કરી કે એનામાં ચાર્જ શક્તિ છે, તો આપણે એનામાં વિસર્જન ચાર શક્તિ છે. એટલે પૂતગલ પરમાણુ ચાર્જિંગ માટે આપણે કહ્યું કે નટ આપણે એમાં એવું છે કે ચેતનની હાજરી સિવાય ચાર્જ ન થઈ શકે. એટલે ચેતન ચાર્જ થાય છે એમાં, એમ કહેવાનું છે. અને પૂતગલમાં એવી એક ક્ષમતા છે કે ચેતનની હાજરીમાં એ ક્ષમતાના ગુણને કારણે એ ચાર્જ થઈ જાય છે. અને ચેતનની હાજરીથી ચેતનથી જ ચાર્જ થાય, બીજા કશાથી નહીં. હવે સમજાયું? અને હવે બીજા કશાથી નહીં એટલે કે બીજા તત્વો કઈ એને અસર નથી કરતા એવું નથી, પણ બીજા તત્વો તો છે જ. પણ બીજા તત્વો કેટેલિસ્ટિકલી ઓલવેઝ છે, ઓલ ધ ટાઈમ. પરંતુ એટ ધ સેમ ટાઈમ તમે જોશો કે ટાઈમનું તત્વ અહીંયા જુઓ, તમે જુઓ, કારણ કે ટાઈમનું પરિમાણ કશું છે? બ્રહ્માંડ. બોલો, સિદ્ધ ગતિમાં ટાઈમ છે? સીધી સારી વાત છે, સમજાય એવી. આમાં વેદાંત ક્યાં આવ્યું કે જૈન ક્યાં આવ્યું? વેદાંત ગમે તેટલું માને એ પણ નિર્વિશ્વાસ કામ કે તેમ, પરંતુ એમાં ક્યાં આવ્યું આ વાત? સમજો, સીધી વાત છે. એ પરબ્રહ્મ માને, એક ઈશ્વર માને, ગમે તે સર્વ એક જ માને, છતાં પણ ત્યાં પણ સમય તો નથી જ માનતા. સમયને આધીન તો ના જ માને ને. સમય એને આધીન છે એવું જ માને ને. જો એને આધીન હોય તો એને આધીન તે ચલાવે એવું બની શકે? એને આધીન પરાવર્તનતા લાવે એ પોતે, એ ઈશ્વર ન કહેવાય, એ પરમેશ્વર ન કહેવાય. પરાવર્તનતા લાવનારો સીધી સારી વાત થઈ ગઈ. એ પરાવર્તનતા લાવનારું કોઈ તત્વ, અને તે તેની બિયોન્ડનું ના હોય, એ અંદરનું જ હોય. પરિવર્તનતા, પરિવર્તનશીલતા. હા, તો કઠપૂતળી તો નાચે કેમ કે નચાવનારો ના હોય તો ભગવાનને નચાવનારો બનાવીએ તો જ નચાવનારો બનાવીએ. પણ ભગવાન બની શકે? દરઅસલ તો કાલ તત્વ છે. પણ એ કાલ તત્વ કેવી રીતે છે? તો કે સાયન્ટિફિક, સર્કમસ્ટન્શિયલ, એવિડન્શિયલ. પણ એ પણ કેવું કે સાયન્ટિફિકલી પાછું, અને એમાં સાયન્ટિફિકલીમાં એટલું કાલ તત્વ નહીં ચાલે તમારે. એમાં પેલા ગતિ અને સહાયક અને સ્થિતિ અને સહાયક, એટલે સહાયક પણ આમાં એ નિષ્ક્રિય ભાવે, સદાય સુશ્રુત ભાવે આખા બ્રહ્માંડી પરિમાણથી, બ્રહ્માંડી પરિમાણથી કહું છું, ઓલ થ્રુ એવરીવેર છે જ. હવે સમજ્યા? ઓલ થ્રુ એવરીવેર હોવાને કારણે એવરી લિવિંગ ફોર્મમાં ઓલ થ્રુ એવરીવેર છે. મે બી સેલ્ફ, મે બી અ સોલ. તમે સમજ્યા કે નહીં? સર નહીં. ડોક્ટર તો બીજો પ્રશ્ન થયો હતો. સેલ એટલે તમારા મોસ્ટ પાવરફુલ ઇલેક્ટ્રોમેગ્નેટિક માઇક્રોસ્કોપ પર ના પહોંચી શકે. કોઈ પણ ગમે તેટલું પ્રશ્ન કોઈ પહોંચી શકશે નહીં. એવા પણ છે, કારણ કે નિબોધના જીવો એવા છે. નહીં પહોંચી શકો તમે. નિબોધના જીવન ના પહોંચી શકો. આ સાયન્સ નહીં પહોંચી શકે. સાયન્સ તમે જોજો. હવે
પણ એ માનવામાં તૈયાર નથી ને લોકો. So what do you mean by be good? What do you mean by be good? You mean also life, but we believe also life, but it is some other form, somewhere else. એવું પાછા કે that we have tried to find out. Okay, તો find out કરો. કંઈ નહીં, એક બીજી question તો જગ્યાએ થાય. Some people, ઘણાને વાત કર્યું તો કંઈક ego એટલે factory. ના, એટલે બીજે કઈ કહેશે કે અમે પ્લેનેટ ખોરીએ છીએ કે છે. એવું question planet થાય. ખોરીએ છીએ. છોકરાઓ એવો question કે factory મમ્મી. ના, ફેક્ટરી નથી. એવું that's the way they એ લેટન્સીમાં છે, લેટન્ટમાં છે. પૂછે છે. એટલી બધી લેટન્સી છે કે એને એક એક્ઝામ્પલથી સમજાઈ શકો તમે. એ સ્થૂળ એક્ઝામ્પલથી કે એગ હોય અને એગમાં લાઈફ હોય. એ લાઈફ હોય તો એગના લાઈફ કોણ સમજી શકે છે? કોણ એગમાં લાઈફ છે? કોણ? આજે એક તો બધા ખાય છે અને એને વેજીટેરિયનિઝમ કે નોન વેજીટેરિયનિઝમ બધું મોટો આ લોકોને પણ બીજો વિકલ્પ બનાવતો નથી. આજે વેજીટેરિયન ખાવામાં લોકોને કહે છે કે એમાં તમે શું માનો છો? અમુક બસ તમે કહી શકો છો કે છે. પણ ત્યાં સુધી કે નોન વેજીટેરિયન કોઈ હોલે છે હોઈ શકે છે. અમુક ટાઈમ પછી એમાં લાઈફ નહીં રહે છે. આવું કહે છે એકચ્યુઅલી ના હોય. તો દાદા ભગવાને આ સિદ્ધાંત મૂક્યો આ કે માનો એની લિવિંગ ફોર્મ, એનું ડાયજેશન સિસ્ટમ, એલિમેન્ટરી સિસ્ટમ, એલિમેન્ટરી ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, એ લિવિંગ લાઈવ ફૂડ હોય ને એ લાઈવ ફૂડ વાળો જ અંદર ભાગ જાય એટલે કે એમાંથી આવેલો ફ્રેશ એવું આવેલો તે જે ડાયજેસ્ટ કરી શકશે. બહુ આવીને બહુ ડેડ અને સ્ટીલ થઈ ગયેલો એ એટલું બધું ડાયજેસ્ટ નહીં કરી શકે. ઇટ્સ વેરી હાર્ડ ટુ ડાયજેસ્ટ. તમે જોજો, સમજાય છે? આ પ્રિન્સિપલ છે. આજે વાઘ, સિંહ, શિકાર આ બધા ખાય છે. જીવતો શિકાર કેમ છે? જલ્દી કેમ પચી જાય છે લોકોને? કારણ સિંહનું આંતરડું કેમ છે? આટલું જ છે. લ્યો મોટું આખું નવું ખાઈ જશે, ચાલો આખું આખું કરી જાય છે. ચાલતા નહીં. આપણે 32 વખતે જરૂર ચાલીએ છીએ પણ તો વસ્તુ નથી. મહિલા ખાય છે, કોન્સ્ટિપેશન થાય છે. મધુસર બે હશે છે. સિંહને આટલું થાય છે 1 ફૂટ લગભગ આમ પણ એ જાય છે. જોજો તાર ખાય છે ત્યાર પછી પડી રહે છે, ત્યાર પછી લાંબા વખત પછી ખોરાકની જરૂર પડે છે. બધું ખાઈ લે પછી બેઠો રાજા, પછી એને જોઈએ ને પછી આવે તો એને પડી ના હોય. વાઘની વાત જુદી છે. એને તો શિકાર જ જોઈએ, મારવા જ જોઈએ. ભૂખ ના લાગે તો મારો બસ. દાદાજી પ્રશ્ન કરી શકો? હે એક પ્રશ્ન કરી શકો? પ્રશ્ન છે પણ આના રેફરન્સમાં છે. એના reference. તો બોલો. આનું ચાલુ છે. હા, દાદાજી શું કરી દેવા હતા? દાદાજી રામ પીસો થોડી. તો અહીં લાઈન મૂકી દે હા દાદા. તો હું લઉં. હા દાદા. તમે કહેવામાં આવ્યું છે પણ અહીંયા મૂક તો હું લઈ લઈશ. મારા નજરમાંથી ખાવું જોઈએ. આ વાંચું જો દાદા શીખે છે. કેવો જ્ઞાની કોણ કે જેને બધી વસ્તુ જ્ઞાનથી દેખાય. જ્યારે જ્ઞાની પુરુષને બધી વસ્તુ સમજમાં હોય, બાંધે ભારે હોય. જ્યારે કેવળ જ્ઞાનમાં પૂર્ણ ફોડ હોય, બાંધે ભારે ના હોય. કેવળ જ્ઞાની કાર્ય સ્વરૂપે થયેલા હોય અને જ્ઞાની પુરુષ કારણ સ્વરૂપે થયા છે. એટલે કે કેવળ જ્ઞાનના કારણો સેવી રહ્યા છે. એ કેવું છે કે એક માણસ વડોદરા જતો હોય, અહીંથી દાદર સ્ટેશન પર વડોદરા જવા માટે ગયો હોય ને આપણને કોઈ પૂછે તો કહીએ કે વડોદરા ગયા. થઈ રહેલા કાર્યને કારણમાં આરોપણ કરી શકાય. આપણને પૂછે એમ જ કે વડોદરા ગયા, એ તો અહીંથી નીકળી ગયો. સમજ્યા? અને એ તો દાદર સ્ટેશન પર વડોદરા જવા માટે ગયો. પણ આપણને એકદમ તત્વ પૂછ્યું તાત્કાલિક તો શું કરીએ? એવું જ ને. આવું છે. એટલે એમાં થઈ રહેલા કાર્યને એટલે આ થઈ રહેલું કાર્ય છે, વડોદરા જવાનું કાર્ય છે એનું, એમાં કારણમાં કાર્યને કારણમાં આરોપણ કરી શકાય કે એ વડોદરા પહોંચી ગયા.
એટલે એમાં કારણ આરોપિત થઈ છે અંદર. હવે સમજાયું કે નહીં? એટલે પ્રોસેસ થયો. એ થયો ને, હા. કારણ આરોપિત છે ને અંદર. એ વડોદરા જવાનું કારણ આરોપિત થયેલું છે ને. એ વડોદરા જવાનું કારણ અંદર છે, પ્રોસેસમાં છે, એટલે પહોંચવાનું જ છે ને. યુ ફોલો. હવે તમે પછી એમનો પ્રશ્ન જુદો આવે છે બેન્ચમાર્કનો, એ આગળ વાંચીશું. અમને કેવળ જ્ઞાન આંગળી અડીને છટકી ગયું, પચ્યું નહીં, 4 ડિગ્રી ઓછું રહ્યું. તે આ કેવળ જ્ઞાનમાં નાપાસ થયો તે તમારા માટે કોમ લાગ્યો. પ્રશ્ન કરતા, દાદા તમને અમે પ્રશ્નો પૂછીએ છીએ તેના જવાબ સચોટ ને તક્ષણ આપો છો, પણ તે કોઈ શાસ્ત્રના આધારનું નથી હોતું, તો તમે ક્યાંથી જવાબ આપો છો? દાદાશ્રી, હું વિચારીને કે વાંચેલું નથી બોલતો, કેવળ જ્ઞાનમાં આમ જોઈને બોલું છું. આ તમે સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, તે કેવળ જ્ઞાનનો પ્રકાશ છે. આ બધી વાણી કેવળ જ્ઞાનમય છે. કેવળ જ્ઞાનના અમુક જ જ્ઞેયો અમને દેખાતા ના હોય. આ તો દુષ્મકાળનું કેવળ જ્ઞાન છે. કળિયુગનું. અજ્ઞાનથી મારીને કેવળ જ્ઞાન સુધીના બધા જ ફોડ નીકળ્યા છે. ફોડ આપી શકે. કોઈ શાસ્ત્રમાં જળશે નહીં એવી અપૂર્વ વાતો છે. આ બહુ જૂની વાતો છે. એટલે કે દેશનામાં જે ફોડ મળે તે પણ લગભગ બને, બધા તો નહીં મળે સંપૂર્ણ 360 ડિગ્રીના. એ તો ઉગાડી વાત છે ને. એ તો ઉગાડી વાત. અમે કંઈ ખોટું નથી બોલતા. જેમ છે તેમ જ કહી દીધું છે ને. ઉગાડે ખુલ્લું ખુલ્લું કહે છે. કોઈ શાસ્ત્રમાં જળશે નહીં અપૂર્વ વાત છે. કયા શાસ્ત્રમાં જળશે કહો? આગળ જરા પેલું વાંચ્યું ને, પહેલું જ છે કેવળ દર્શન અને કેવળ જ્ઞાન. જે તીર્થંકરોને કેવળ જ્ઞાન હોય છે અને જ્ઞાની પુરુષને બાદે બાદે કેવળ દર્શનની સમજ કીધું. દર્શન પહેલું જ વાક્ય, પહેલો જ દાદાજીનો જે જવાબ છે ને એ ના, એવું નથી આવે. એમાં અત્યારે વાંચી ગયા એમાં નથી આવે. એમાં પહેલામાં શું જોઈએ કેવળ જ્ઞાન શબ્દ હતા બધા. એમાં કેવળ દર્શન નથી. બધું હતું કેવળ જ્ઞાન. પછી આગળ આવશે હજુ. જે તમે બની ધ્યાનથી સાંભળ્યું નથી. હા ફરતી વાર પાછું બસ એમાં અક્ષર એટલે જે મારે જાણવું છે તે કંઈક વિરોધાભાસ જેવું મને લાગ્યું કે આ એટલે એવું લખ્યું છે કે જ્ઞાની પુરુષને બધી વસ્તુ સમજમાં હોય, બાંધે બાંધે. કેવળ દર્શન શબ્દ નથી. ઓકે હવે બરાબર. ઓછું આવશે તો પછી આવશે. હવે બરાબર થશે. એની વાત અક્ષરા જતો રહ્યો. પેલો આર્ટિકલ વાંચો. આ વાત હંમેશા આપણે સમજ્યા પછી આવું થાય છે. બહુ અમને કોઈ દિવસ એવું નહીં થાય. ના, એટલે કોન્ટેક્ટ જ્યારે જ્યાં જે હોય એમ રહે જ, અને છતાંય તેમ જેમનું તેમ જ રહેવાનું. કોઈ દિવસ એમાં આથું આ ઇતિહાસ કશું જ ના થાય ક્યારે પણ. એને જ એક્ઝેક્ટ વિજ્ઞાન કહેવાય ને. વિજ્ઞાનમાં ક્યારે પણ ના થાય. એ વિજ્ઞાન સેટ થઈ ગયું કહેવાય. શું કે ત્યારે વિજ્ઞાની કહેવાય તમને. વિજ્ઞાની ક્યારે આવામદારી થઈ જાય. કેમ કઈ થઈ શકે? વેક્ટર પૂરું હોય તો થાય. બસ તારે પછી અજ્ઞાનથી મળીને કેવળ જ્ઞાન સુધીના બધા જ ફોડ નીકળ્યા છે. કોઈ શાસ્ત્રમાં જળશે નહીં અપૂર્વ વાતો છે. આ બહુ ઝીણી વાતો છે. આ સ્થૂળ નથી. સ્થૂળ વટાવ્યું, સૂક્ષ્મ વટાવ્યું, સૂક્ષ્મતર વટાવ્યું, અને આ સૂક્ષ્મતરની વાત છે. માટે આ પરપોટો જીવે છે ત્યાં સુધી કામ પડી ગયું. આ છે ત્યાં સુધી વાતો સાંભળવા મળે. પછી આ લખેલી વાળી તથા ફળ આપે નહીં. પછી આ લખેલી વાણી તથા તથારૂપ ફળ આપે નહીં. પછી આ લખેલી વાણી તથારૂપ ફળ આપે નહીં. પછી આ લખેલી વાણી તથારૂપ ફળ આપે નહીં. આમ કરીને પછી સમજ પડતી ડોક્ટર તથારૂપ એટલે પૂછે કેમના આટલા ડોક્ટર છે? પૈસા કમાવા હોય ને તમે
ટુ ધી પોઈન્ટ એક્ઝેક્ટ જેમ છે તેમ એઝ ઇટ ઇઝ. જે વખતે હાજર હોઈને મળવું જોઈએ ફળ ના મળે, હાજર હોય તો ના મળે, કેવું રીતે મળે? લખેલી વાણી કેમ કે મળશે? લખેલી વાણી વાંચો તો કેમ નહીં મળે? હું તો કોઈ લખનારી એમની જ લખી છે, બોલેલી તમે લખી લીધી પછી લખી અને એ વાંચો તમે ચાલો આપણે ગમે ખરી બધા ના કેમ નહીં ગમે, પણ ફરજ વાળું કોઈને પરિણામ માનવું હોય તો કેમ કે ફરશે ફરી ગમશે કેમ આવું જોયા કરે એટલે આજ બહુ ભાગળ કરીને બધી છે ને આપણે એટલે તો કહીએ છીએ ડબરા સમય દાદાએ આજ કહ્યું ને બધાએ, એટલે જે એમને મળ્યા છે એમને બધાને કહ્યું જેટલા ડાયા થઈ જશે એટલા ફાવશે, બધાને કહ્યું હતું. પછી જેમને પોતાનું અર્પણ તો બધાએ કર્યું હતું. જેમને રાખવા દીધું એમને દાદાએ રાખ્યું છે, જેમને પોતાની પાસે થોડુંક રાખી મૂક્યું હતું એમને દાદાએ છૂટ બાંધી નથી રાખ્યા કે એમાંથી એમને લેવું હોય તો ના લેવા દેવું. એવું કર્યું શિવજી, એવું કર્યું દાદા, એવું કરાય એમને? એવું કેમ કરવા દીધું? ત્યાં જવાબદારી શું કમાયું? શું કામ લેવા દેવું જોઈએ એમને? ત્યાં પકડ્યા શું કરો અમને? જો આ સ્વીકાર સ્વચ્છંદ થઈ જાય આપણી મતી પણ લેવાની મન દિલ થઈ જાય તો ના લેવાય, પણ પછી આપણે લેવાઈ જાય તો harmful પણ દાદાએ તો પકડી રાખવું જોઈએ. એ નહીં લાય એમ બોલ્યું ને તે વખતે તું ના બોલે? કહે છે પણ સાંભળતા નથી. જ્ઞાની જ્ઞાનમાં પણ સીધું નથી કહેતા. પ્રજ્ઞા કહેતી હોય છે પણ આપણે સાંભળતા નથી. પ્રજ્ઞા કહે છે વસ્તુ જુદી ને દાદા સીધા ક્યાં કહે છે? દાદા વખતે કોઈ સમર્પણ થયા પછી પણ પછી અને દાદા જ કહે છે સમર્પણ થઈને તમને જ્ઞાન આપ્યું છે, મને આજ્ઞા આપી દીધી, ખલાસ થઈ ગયો, હું છૂટ્યો. પછી નિષ્ઠા રહેવી જોઈએ. નિષ્ઠા એવું દાદાએ કહ્યું નથી કે રાખજો મારા પર. અનન્ય ભાવ સાથે રહેવું પડે. ના, આ વાત જુદી છે, એ તો રહેવી જ જોઈએ, વસ્તુ જુદી છે. પણ દાદાજી, એ તો સૌની પોતાની જોખમદારી પોતાની આવે ને. જોખમદારી છે ને. પણ એ તો હવે પોતે સમજતા રહે ને. એટલે આત્મા પોતાના આઝાદી આપી, આઝાદી મળી છે એનું સુખ ચાખ્યું, સુખ મળ્યું છે એનું સમજ છે, અને જો મળ્યું છે એનું સમજણ એ પ્રમાણે રહીએ નહીં તો પછી કોઈ સુખ કરીએ આપણે? પછી આપણે આપણી રીતે સુખને સાચવે, આપણી સમજ પ્રમાણે એ સુખને સાચવેલા માનીએ ને એ રીતે સુખ સાચવી ગયા આપણે. અને બધાને કંઈક સોચ આવું છે આ સુખ, એવું કેમ કહી શકો તમે? કહી શકાય આપણાથી? જુઓ તમે, સચ્ચિદાનંદ સંઘ છે, આખો સંઘ એ સંઘ છે, ટ્રસ્ટ એ ટ્રસ્ટ છે. ટ્રસ્ટ તો હું છું 10 જુદા હશે, એના સંઘને શું લેવા ને દેવા? એનું સોંધું સૈયારું કેટલું રસિકભાઈ સંગમ ટ્રસ્ટ ને બોલા છે. આજે વિતરાગ ટ્રસ્ટ હતો કીર્તિભાઈ સાહેબ, દાદા એક સોંધું સૈયાર રાખેલું, એમને અવગણ્યું હતું ના, પરંતુ એવું હતું ખરું નહીં. છતાં આજે સંઘે તો રાખ્યું જ છે સાથી કે સંઘ જોડે રહ્યું છે, છતાં આજે સ્વતંત્ર રહ્યું છે કે નહીં? સીધી વાતો, બચ્ચાની વાતો સમજવાની, વ્યવહારની વાતો, સમાજ છે, સમાજની વાતો, સમાજના સ્તરની વાતો, સમાજની રીતે સમજેલી, અને છતાંય આટલું તો આ ધર્મની બાબતનું આટલું, અને આટલા સંપ્રદાયોમાં સાંપ્રદાયિક દ્રષ્ટિથી આટલા બધા સંપ્રદાયો ચાલે તોય અને આટલું પવિત્ર, કેટલી પવિત્રતા એ ખુલ્લું થયેલું, અને સંસારીઓમાં સંસારી રીતે કોઈ દાડો કોઈની હોશિયારી પણ નહીં, કોઈનું નહીં, એવી રીતે થયેલું છે. આમાં પછી માથું ઉંચકાવાનું. આ મારી વાત સમજાય છે? શું આટલો અમારી જોયા કરે છે? કેમ જોયા કરે છે? જો પાછું મને શું કામ સચ્ચિદાનંદ કરો છો? આપણે નંદના દાદાને કરવાના અને પેલીને કરવાના હતા, એને કરવા જોઈએ ફરજ છે. સવા કરે છે સાચું? તું કરાવડાવું છું બોલ લાગે છે.
તો સારું. પેલો છોકરા કરે છે ને બધા. પપ્પા મમ્મી કઈ છે ત્યાં? એમ રિટાયર થઈ ગયા? એમ એટલે ત્યાં જ રહેશે થોડા વખત માટે. અને તારા પપ્પા હમણાં રહેવાના છે પછી જશ એટલે આવી ગયા અહીંયા? વાત સમજાય? દાદાએ તો વિચાર મારે બીજું હું કહેવા માંગતો નથી. સમજાય. હું નથી આના માટે તેના માટે એવું નથી. સંઘ એટલે છત્રી છે. જે પવિત્ર જે છે પવિત્ર એની પવિત્રતા રાખો. સંઘ શબ્દ તો બહુ પવિત્ર છે. એની પવિત્રતાને આચા એવું ન કરવા છતાં આપણે વાતો એવી કરીએ છીએ કે નથી કરીને આપણે વિચારીએ છીએ. ઘરમાં ફાધર હોય કે કોઈ પણ વડીલ હોય એ નથી કરીને કોઈ નથી રહી શકતા છે તો પણ. અને છતાં કોઈ છોકરાને સ્વતંત્ર ચાલવું ચાલે છે ખરા નહીં? બોલો. ચાલે છે. પપ્પા હોય તો નથી ચાલે? ચાલે છે. બે છોકરા હોય તો ચાલે છે. સીધી વાત છે. શું પપ્પાનું દિલ નહીં દુખતું હોય તો કોને કહેવા જાય? તો કે આમાં શું મોટા કર્યા તો એમનો અમારો બહુ ઉપકાર કર્યો લે. સીધી ફન. આ કોમેડી છે, ફન છે, લાઈફ છે. આવું છે આ તો જીવન આજે. એટલે કહ્યું છે કાળ ને પ્રભાવ ને એટલે પોતે પોતાનું સમજવા જોઈએ. દાદાએ મહા મુશ્કેલી હતી. અમારા ચંદ્રકાંતભાઈ અમને કહ્યું. હું તો એમના પર ખુશ હતો. બહુ પાવરફુલ હતા. અને અનફોર્ચ્યુનેટલી બહુ નાનું આયુષ પડ્યું. નટુ કાકા જરાક પેલી ઈંગ જેવા હતા, નાખે ચડી જાય તો બધા. પણ સરવાળે તો શરદી બધી ન થવા દેતા કોઈ. શિવકુમાર એવું નતું. એટલે આપતા પુત્ર કે આફત પુત્ર આયા. આફત પુત્ર પછી બહુ સરસ રાખ્યા. રાખવામાં બહુ એવું સરસ. પાછળથી સારી રીતે રાખ્યા. એની પાસે કોઈ નથી. પાછળથી એમને ફોડ પાડેલો દાદા. એક point બોલો ને દાદા. બોલો બોલો ચલો પછી લઈએ આપણે થોડું બાકી છે તમારું. બીજા પાના પર ક્યાં ગયા પેલા બે? પછી બતાવી દે. તું પછી તારું જીવન લેજે બીજાનું કેનું હોય. પછી તારું આગળ લેજે. મને ક્રોધ લોભ માયાની વૃત્તિ કામને ક્રોધ લોભ માયાની વૃત્તિ પોતાની પ્રતિષ્ઠાથી ઉભી મૂઢ સૃષ્ટિ પોતાની પ્રતિષ્ઠાથી ઉભી મૂઢ સૃષ્ટિ સર્પિલ વૃત્તિએ ગળ્યું અહંનોળિયું સર્પિલ વૃત્તિએ ગળ્યું પડળ સાકરને ઝેર માહી ગોળિયું તન્મયતા સંગા સંગી ક્રિયા કારણ દાદાની સિદ્ધિઓ કે છે ને એ કેવું જ્ઞાનની સિદ્ધિઓ છે આ બધી. આ તો સિદ્ધ દશાની સિદ્ધિઓ છે. આપણી સિદ્ધ દશા નમો સિદ્ધાણમ સિદ્ધત્વ પદ આપણે પ્રાપ્ત થયું કે તો અનંત સુખમય શુદ્ધાત્મા છું.
જે અહીંયા આ પૃથ્વીલોકમાં બેઠા, જે શક્ય નથી તે અહીંયા બેઠા સદેહી આપણને પ્રાપ્ત છે. ચાખ્યું એ બહુ મુશ્કેલ છે અને તે ચાખ્યા વગર પેલી સિદ્ધ ગતિ પ્રાપ્ત થતી નથી. અહીંથી એની શરૂઆત થાય છે. એ એમાં કારણ મંડાય છે. એ કારણ મંડાય નહીં અને કારણ સ્વરૂપે સિદ્ધતા પ્રાપ્ત થયેલી સિદ્ધતાના કારણો અંદર સર્જાય નહીં. સમજાય? સમજો ને? સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ. ત્યાં સિવાય આ દેહમાં, આ પંચમકાળમાં અહીંયાથી ઉત્કૃષ્ટ એકાવતારીથી સીધા ત્યાંથી સિદ્ધ ગતિમાં ન જવાય, અથવા તો બીજા અવતારે એકદમ સ્થિર અવતાર. આવું દાદા ભગવાને કહ્યું છે. હવે આ કંઈક આ તો દાદા ભગવાને કહ્યું છે. દાદા ભગવાને કહ્યું છે આમ શબ્દોમાં બળ હશે, કેમ કે એમાં કંઈ ગપ્પા ના મારે દાદા ભગવાન. એની પાછળ આ ક્રમ વિજ્ઞાન છે એ કેટલું બળ હશે વિચાર તો કરો. જ્યારે સમર્પણ થાય છે માર્ક વગરના, મેરિટ વગરના, માઇનસ માર્ક, આમ તેમ, એ તો પાછળથી બધી વાતો છે બધી. છતાં આટલું આપણે જોયું આજે આપણે આજના સત્સંગમાં વાંચીશું. એમનું બીજું આપણે ચંદ્રકાંત બક્ષીનું આગળનું સમજ પડશે. કેટલું અદભુત પેલો કેટલો વિચારકને બુદ્ધિશાળી છે એને કરાવ્યું છે આ બધું. તમે જોજો તો આપણને કશું જાણ્યા કે સીધે સીધા પહોંચી ગયેલા મળેલું એવા લોકોને અને દાદા કોઈ કે જ બરોબર છે એવા લોકો માટે જ છે. મારા બોરા જેમ કશું એમના માટે જ છે. અને જો પેલા પેસી ગયા હોત તો તમે લોકો તો રહી ગયા હોત ક્યાંય. તમારો તો વારો એ કોઈ આવવાના નથી. અને એ તો એવા છે ને કે કોઈને નજીક તમને કરવાના આવે. તમને ક્યાંક ખબર છે આખો સાંપ્રદાયિક માર્ગ એવો છે, તમે જાણો છો. અને આપણે પાછા વરીની બાજુ જઈએ અને એ રીતે જ એવું જ ઊભું કરવા માંગીએ છીએ. તને સમજ પડે છે હું શું કહું છું? નથી સમજાતું નહીં તમને? કેમ આવું થઈ ગયું? ક્યાંક બનો છે 99, 43 થશે અને અત્યારે આવી મરી ગઈ. શું થઈ ગયું? એટલું બધું અસર શું પડી ગયું? કઈ સમજાતું? મારે સમજણ પડે છે હું શું કહું છું? અને હું ભૂલ કેવું નથી કહેવા માંગતો, પણ આપણે પોતાનું હિત, આપણી પોતાની ખુદની જોખમદારી ક્યાં છે એ જોખમદારીના સ્થાનકો એ સમજવા જરૂરી નથી જરૂરી. તો પછી બસ નિર્ભય પણ એમાં આપણે ગમે તેમ ચાલીએ માની ચાલ્યા જ કરવું. એ કયા સિક્યોરિટીથી ચાલો છો? સમ સોર્ટ ઓફ સિક્યોરિટી છે તમને? દાદા કે છે અમને માથે રાખજો. તે દાદા ભગવાનને માથે રાખવાનું કહ્યું છે, નહીં કે એમ પટેલને. છતાં પણ એમ પટેલ સ્વરૂપે દ્વે હતો ત્યારે તો એ પણ કહેતા, પણ અમુક અર્થમાં કહેતા. હવે એ પણ કેટલો નિયમિત અને લિમિટેડ અને લઘુભાવ વાળો અર્થ હતો. કોણ સમજી શક્યા? આપણે તો લોકો કોણ સમજી શક્યા? બોલો ને શ્વેતાબેન, બોલો તો અહીંયા. અને એ જ આપણને આપી છે, બીજું એને જુદું શું આપ્યું આપણને? કેમ આમ તમે આટલું લાંબુ વિચારશો? તમારું મગજ કેમ છે એ થઈ જાય છે બધા? બધું આ બધું શીખ્યો. કેમ બોલતા નથી? પ્રોફેસર બોલાવો ને, બોલાવડાવો છે. હવે પૂછ્યું તો જવાબ આપે છે. શું આપણને એનાથી અમને જુદું કરીને આપ્યું કેવું થયું કે જેનાથી બધું શું? તમે બોલો ને. શું થયું નહીં, ખાલી મનના વિચારો બદલાય, બીજું કઈ દાદાને સમજે નહીં તે માણસ કર્યા કરે. આપણે એવું નથી કહેતા કે આપણે દાદાને સમજ્યા નથી, કે હું કોઈના પર દોષ કે આપણને કે આપણે છોડી દઈએ વાતો બધી. હું કોઈના પર દોષ કરું, કોઈ મારા પર જો કે હું વાત બાજુ મૂકી આપણે. પરંતુ પોતે પોતાનું હિત, પોતાના જોખમના સ્થાનો
દાદા ભણ્યા આ એટલું તો વાત સમજી લઈએ જેમને મળ્યા છે એ લોકો. That's it point, simple point. આવો વખત છે એ સમયમાં દાદાને કેટલી સદીઓ યુગો મિલેનિયમ કેટલા ગયા કે છે ચાલ બોલે લ્યા ડોક્ટર તારા છોકરો હજુ તો આટલો છે મન છે ને હજુ બોલે છે છોકરું પાકા પગલું નાનું જન્મ્યું ત્યારે બોલાવાનું પોતે શું થઈ પડે આવું શું થયું શું થયું મિલિયનિયમ થઈ બે દાયકા નહીં તો દાયકો તો બહુ કહેવાય ને તમે શું વાત કરો દાયકો હું પેલો ડોક્ટર કહે છે દાયકો હજુ વિહી થાય તો પેલા ઘડિયામાં વિહી ગણતો હતો પૂછતો આ હું આયુષ્ય તો દાયકામાં થાય કે વિહીમાં રાખતા હતા મને ખબર નથી પણ આ ગઈ જશે 5 વિહી ગઈ કોઈ કે 4 વિહી ગયો છે કોઈ કે 3 વિહી ઉપર આટલું હશે કંઈ આવું કંઈક બોલે વિહી બોલે વિહી એવું તો હે તમારી સુધારેલી ભાષા વિસી કહું છું તમારી ભાષા વિહી કહી ગયા વિસી તો ના જ બોલ્યા વિમનને સુધરેલી ભાષામાં વીસી ખરું મમ્મીજી બોલો મજા આવે એવું નહીં બહુ બોલવામાં મજા તો અમીર સાહેબ એમ તો બહુ વખાણ કરતા કેમ સાથી હે બહુ ભણેલા ઊંચા વિચારો છે સમજ વિચારો ઊંચા છે સરળ છે સરળ પપ્પા તો આજે આવ્યા નથી એલડી ના પ્રિન્સિપાલ રિટાયર થયા રિટાયર થયા તો આવું છે 11:45 એવું મંદિરમાં કે છે કરીશું 15 મિનિટ હું સમજુ છું ના હું તમે વાંચી એટલે પૂરું જ કરી દઉં તમારું છેલ્લું તારું બપોરે હા એટલે શું કે છે બીજામાં કે છે કેવળ જ્ઞાન સુધી પહોંચીએ તેમાં મુખ્ય સ્ટેપ્સ બેન્ચમાર્ક કયા છે જેથી એમાં કેટલા પાસે આ તે ખબર પડે એ બીજા પાના પર છે એ સાધારણ જોઈ લઈએ આપણે થોડુંક જ છે હા હજી કેમ ઘરમાં ના દાદા બીજા પાના પર નથી એ મારા ક્વેશ્ચન જ એ છે આ બધું થોડું વાંચ્યું ને આપે હવે આપ અમને સમજાવો પાના પર છે કહું ના એ તો પેલો બીજો ક્વેશ્ચન છે તે બીજો question ક્યાં છે એ સેકન્ડ ક્વેશ્ચન છે ને ના મેં એરો મૂક્યો છે ને બીજો ક્યાં છે બીજો આમાં દેખાતું નથી. હા ખ્યાલ અને સમજ માટે ફોડ પાડવા કૃપા કરજો બીજો question. હા એ બીજો ક્વેશ્ચન અચ્છા આ સ્ટેપ્સ નો પહેલો હા ક્વેશ્ચન એ પેલો બીજો ક્વેશ્ચન છે ખ્યાલ ને સમજ એ હવે કહી દઈએ છેલ્લો ચાલો લાસ્ટ ખ્યાલ અને સમજ નો બેન્ચમાર્ક તો આવી ગયું ને બેન્ચમાર્ક ની વાત થઈ ગઈ ને આપણે જો બેન્ચમાર્ક એક જ છે કે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ એ પહેલું બેન્ચમાર્ક જો પહેલું બેન્ચમાર્ક કયું કે વ્યવહાર દ્રષ્ટિ પહેલું એ ઓળંગ ગયા તો 50% ઓળંગ ગયું જાઓ કામ થઈ ગયું તમારું અને 50% ઓળંગ ગયું એને સેફ સાઈડ કરાવો જાઓ પણ એ 50% ઓળંગ ગયું ક્યારે કે તિરાજુનો તિરાજુ કે સ્કેલ કાંટો હોય છે ને એ સેન્ટરમાં તારે તારે સેફ કહેવાશે પછી એનું પેલી બચ જશે મજા થશે જાઓ રિયલ નો સ્વાદ આવશે ત્યાં સિવાય રિયલ નો સ્વાદ નહીં આવે કારણ કે ત્યાં એ સેન્ટરમાં જવા સુધીમાં એ રિયલ સાથે હશે નહીં ત્યાં સુધી એ રિલેટિવ સેન્ટરમાં નહીં જઈ શકે જાઓ હું તમને કહું છું આ દાદાએ કહ્યું છે મારું પોતાનું નથી કહેતો હું
રસીદભાઈ કહેતા હોય તો મને 7 પૂરા માર્ક કહેવાય. અમારું સાચું હોય તો સાચું કહો એટલે મારું ખોટું જ નહીં કહો, ખોટું ખોટું સાથ નહીં ભણાવો. બોલો તમે જય દાદા. તમે સાહેબ બરાબર છે. દાદા બેન્ચમાર્ક ડિફિકલ્ટ કેમ છે? પહેલું સ્ટેપ અમે કહ્યું ને વ્યવહાર તો હું વ્યવહારથી સુરેશ છું, એમાં ડિફિકલ્ટ શું છે મને કહે. તો એમાં જ કેમ અટક્યા છે અમે? લે છે હવે પેલા કઈ ગઈ અરે કે છે વ્યવહાર દ્રષ્ટિથી હું સુરેશ છું અને એ બેન્ચમાં ક્રોસ જીતી જવામાં 50% આવવામાં મને ડિફિકલ્ટી પડે છે. શું પડે છે ને તું અડચણ કરું છું તો કોણ કરે છે? હતે જ. પણ એટલે રિયલમાં નથી જવાતું, આપે જ કીધું. ના એ તો મેં શું કહ્યું એ કેવી રીતે કે real જવાબ? દ્રષ્ટિ સાથેનું હોય એ જ રિયલ વ્યૂ પોઈન્ટ વાળું થઈ શકશે સુરેશ. પણ રિલેટિવ ને રિયલ કેમ મને જવાય છે? હે રિલેટિવ છે એને રિયલ કેમ મને જવાય છે? કારણ કે એ રિયલ હાથે રહ્યું નથી એટલા માટે. આપણે શરત નથી મૂકી દાદાએ કે ભાઈ રિલેટિવ હાથે રહેજો, પણ આજ્ઞા આપી છે તમને રિલેટિવ પ્રાપ્ત કરાવી દીધું છે. તે પ્રાપ્ત કરાયેલું રહેતું નથી, તે રહેવા માટે તમે આજ્ઞાથી રહો સારું. પણ દાદાએ કહું આજ્ઞા અઘરી લાગતી હોય તો જે સરળ સહેલી કરી દઉં, 5 માંથી 1 પાડશો તો એ તમને મોક્ષ થઈ જશે કે છે. તો એમાં કારણ છે લોકેશ. કયું ગમે છે તમને? પહેલી ગમે છે બીજી? મને કહી દો, નક્કી કરો કે ત્રીજી કે ચોથી. બોલો બોલો. મને 5મી જ ગમે છે. ના એ તો બહુ સહેલામ સહેલી છે. બહુ સારી વાત થઈ ગઈ. ચાર પાડે પછી 5મી માં દિબંતા મમ્મી દિબંતા મમ્મી બોલે છે. તારે હવે ડાયરેક્ટર બધી સમાઈ ખરાબ થઈ ગઈ વાત. બોલો ક્યાં બંધ શું કરીએ છીએ? ખેંચી દો પકડાઈ ગયા અમે લોકો બધા. બંધ હો ગયા. અરે એવું નહીં, પણ સુરેશજીનો ક્વેશ્ચન અમારા લોકો માટે જેને સમજવું છે બેન્ચમાર્ક ને કેટલા પહોંચ્યા સમજણ પડે. બહુ જ એટલે પહોંચ્યા. બહુ જ કેટલા બેન્ચમાર્કે પહોંચે? બેન્ચમાર્ક કોને કહો છો મને? આપણે જેવું બહિષ્ઠાનક કીધું ને, બહિષ્ઠાનક અંદર માટે મને ખબર તો પડે ને. બહિષ્ઠાનક? હા ના, એવી જાતનું અમારે અમારા માટે કેવળ જ્ઞાન પહોંચવા માટેના બેન્ચમાર્ક આવે ને. વડોદરા જતા પહેલા સુરત આવે, આ આવે, પછી વડોદરા આવે. વડોદરા જો કેવળ જ્ઞાન હોય તો એ રીતનું શું છે? તમારે એકદમ બધા ઉઠ્યા ને ચા વાળા બહુ બૂમ પાડતા હોય ને ત્યારે બધું ગોપાલ કરાવે. એ સિવાય ચા જોડે બીજી બધું બહુ બૂમ પાડશે. તમે જોજો પાડે જ છે દાદા. પાર વગર ના આવશે. જોજો પાર વગર ના આવશે. તમારે જોજો એમાં ચાતો હશે પણ જોડે બીજા હશે જ. એ મુશ્કેલી છે. ગાડીમાં સુઈ જાવ છો તમે જતા, તો કઈક ગાડી કઈક ધીરી પડી, ધારો કે બ્રિજ આવ્યો તો આપણે ઉઘાડી બાણ ઉઘાડીને જોવાનું નહીં કે છે. એ તો દુકાનની વાત છે. ચાદર ઓડી હુઈ જવાનું. આવ્યો તો હુઈ જાવ. પછી શું થયું? પાલઘર પછી એ તો સવાર જ થઈ ગઈ. હજુ તો 7 જ વાગ્યા છે. પણ 12 વાગ્યા સુધી તો પહોંચ્યા આપણે. હમણાં ગાડી બેઠા છીએ. 7 જ વાગ્યા છે. પકડી છે એવું કહ્યું કે આ તો ઉંમર વાળાને કહ્યું પાલઘર આવ્યું તો બિસ્તરા પડતા ઊંઘવા મળે છે. જાગવાનું વખત મુંબઈ આવ્યું હતા એવું એમ કે છે. સમજ્યા ને? એમ કે પેલા જાગી જાય છે.
હા. તો તમે જાગેલા કે જાગી કીધું પછી હવે ક્યાં ઊંઘવાનું ગયું તમે? ઊંઘ આવતા ચપલી મારીને જગી જવાનું. અપ્રમાદ દશા એ બધા ભયસ્થાનો. શું કહ્યું? જાગૃતિનું જોકુલો એ બધા ભયસ્થાનો. જાગ્યા પછીનું જોકું આ પોસાય કેમ કર્યું? કેમ કેમ પોસાય માણસ? આ બધા જોકાની આટલી વાતો સારી થઈ યાર. જોકાની બધી વાતો છે. જોકા આવે ખરા ને બીજાને જોકા લાગીને કહીએ તો બધું એવું થઈ જાય છે. આ તો એવું ના કરવું જોઈએ. દાદા આ તો સોનાની કટાર છે, વાગે છે, લોહી નથી બધું નીકળતો ને એટલે જોકા લાવવું ના જોઈએ. કોઈને જોકા આવતો હોય ના લાવે તેવું આપણા પ્રયાસ એવા હોવા જોઈએ. એ ક્રિયાવાળા પ્રયત્ન વાળા ના હોય, પણ જાગૃતિ વાળા અને પુરુષાર્થ વાળા અને પ્રેમપૂર્ણ, પ્રેમ સાથે વ્યવસ્થિત હોય. અને કેવા હોય? ઉદાસીન ભાવ વાળા હોય, એમાં કરતા ભાવ ના હોય. આવો સુંદર હોય. એમાં ખિસ્તાન ન હોય, ન કિસી કોઈ ખિસ્તાન. કેવળ દાદા ભગવાન હોય, એક શુદ્ધાત્મા હોય, શુદ્ધાત્માનો પક્ષ હોય, શુદ્ધાત્માનો મત હોય, આજ્ઞા ધર્મ હોય. પછી આમ બીજું ક્યાં રહી વાત? પછી ખતમ ગયું. ચલો હવે બસ મનને દાદાજી, માનવી જોઈએ આપણે. દાદાજી એક સહેજ જ વાત. બોલ. શુદ્ધાત્માનો પક્ષ હોય, મત હોય, દાદાજી એ જ મોક્ષ ને. બીજું કયું હતું? દાદાનો પક્ષને મત, એ શુદ્ધાત્માનો પક્ષને મત, અને એ જ મહાવીર ભગવાનનો પક્ષને મત, અને એ જ વિતરાગોનો પક્ષને મત, એ જ સિદ્ધ ભગવંતોનો મોક્ષનો પદ, એ જ આપણો પોતાનો સિદ્ધ પદ પામ્યા છે એનો મોક્ષ પક્ષનો મત, અને એ જ આપણો બેન્ચમાર્ક કારણ આખું 100% પાકું થઈ ગયું છે. જાઓ તો દાદાજી પછી ભાવ ગણવાની તો જરૂર એમાં ના રહી કાચું ને. પાછું હોય એ બધું જચું પચું. એને પાકું કરવું એ આપણું કામ. જચું પચું એ પાયા બધા મજબૂત કરો. એને પ્રેશર ગ્રાઉટિંગ કરવો જે કરો, જેમ કરજો, સિમેન્ટ ગ્રાઉટિંગ કરો, જેમ કરવું એ કરજો. એ બધું બહુ સહેલું શબ્દમાં તમે મૂક્યું છે. એ પાયાનો મતલબ શું થાય? પાયા મજબૂત એટલે કયો પાયો મજબૂત? પાયો પાયો મજબૂત એટલે મજબૂત કયો કરવાનો. પાયો મજબૂત? પાયો તો મજબૂત છે. પરમ વિનય અને અભેદ દ્રષ્ટિ એ બે પાયામાંથી અજમત ના થાય એ જોવાનું. આ બેમાંથી અજમતતા ના આવે એ જોયા કરવાનું. જેટલી અજમતતા આવે એ પ્લે આખો પાડી નાખવાનો એ જોવાની જરૂર છે. પ્લે રિમૂવ કરવો ત્યાં આપણે દાદાજી પછી આપણે એ બધું અપ્રમાદ કહેવાય, એ અજાગૃતિ કહેવાય. દાદાજી તમે નયા? ના નહીં લીધું, નહીં લીધું. ઉઠો 12 વાગે. હવે બસ હવે મને થોડુંક જ જમવું છે, બધાને જ જમવું. દયા જવાનું પછી જમીને આરામ કરું અને આપણે દોડ પોણા 2 રસી પેકેટ નીકળી પડશે. ચાલો.